પત્રકાર મીડિયા જગતથી અને અમારા જે કંઈ ક્ષેત્રના બધા ભાઈઓથી બહેનોથી જેટલું આ કવરેજ આપો તો લોકોમાં એક ભાવ જાગૃતિ બનશે, ભગવાન સાથે જોડાવાના એ દિવસો છે. અને એટલું મને ખબર પડે છે કે જે માણસ ધર્મ સાથે જોડાયેલો હોય એ વ્યક્તિ તોફાની ન હોય, એ શાંત જ હોય. એટલે આપણો પ્રયાસ એ છે કે સમગ્ર સમાજના લોકો એક સાચા અર્થમાં પરમાત્મા તરફ હોય અને પોતાનું જીવનને, પોતાના પરિવારને આધ્યાત્મ તરફ જોડે અને સારું અને સાત્વિક જીવન, ધર્મમય જીવન પોતાનું જીવે એવો આપણો પ્રયત્ન છે. અને સાથે સાથે ખેમનાથમાં જે પ્રોગ્રામો થઈ રહ્યા છે, આ પ્રોગ્રામ માત્ર ખેમનાથ પૂરતી સીમિત ન રહે, પણ મવા તાલુકો તમામ લોકોને અહીંથી પ્રેરણા મળે કે ભાઈ અમને આવું આયોજન કર્યું હતું, અમે આ પ્રસાદનું આયોજન કર્યું હતું, અમે આવી મહાઆરતી કરી હતી. અમારે ચારે બાજુના વિસ્તારમાં જે એટલા ભગવાનના મંદિરો હોય ત્યાં વડીલો, પરિવારજનો, દીકરા દીકરીઓ, નાના બાળકો એ મંદિર સુધી પહોંચી છે અને મંદિર સુધી પહોંચી ભગવાનના દર્શન કરી આવે. આટલું થાય તો આપણા માટે ઘણું બધું આ કાર્ય છે. તો આપ સૌને અને એટલા માટે જ ખાસ બોલાવ્યા છે. અહીંયા 4 સોમવાર એની વિશેષ પૂજાઓ અને વિશેષ ભગવાનની શોભાઓ છે અને તેના દર્શન છે. સાથે સાથે જન્માષ્ટમી એનો એક મોટો મહાપર્વ અહીંયા મનાવાઈ રહ્યો છે. એમાં હજારોની ભીડ એને એકઠી થવાની છે, હજારોની ભીડ એકઠી થવાની છે. અને એમાં લોકો ઘર સુધી એ જન્મ મહોત્સવ માણે અને એ જન્મ મહોત્સવ સાત્વિક અને પવિત્ર છે. આજે મહોત્સવો એવા બની ગયા છે કે એન્જોયમેન્ટ મહોત્સવ થાય છે, તોફાની મહોત્સવ થાય છે કે એની અંદરથી કૃષ્ણ એક હોય પણ કૃષ્ણને વ્યક્તિમાં વહેંચી દેવામાં આવે છે. કૃષ્ણ વ્યક્તિને તમામને સંગઠિત કરી દે, કૃષ્ણનું કામ એ છે. અને કોઈ મર્યાદા આમ તેમ ન તૂટે એવા હેતુ સાથેનું આયોજન આપણે કરવાનું કે બહેનો દીકરીઓ આપણે ત્યાં આવે, બીજા મંદિરોએ જાય, ત્રીજા મંદિરોએ જાય, પણ કોઈ મર્યાદા કોઈ નથી ન તૂટે અને સાત્વિક રીતે આપણો ઉત્સવ બધા લોકો મનાવે એવો એક પ્રયાસ ખેમનાથ મંદિર કરી રહ્યું છે.